તમે તમારી આંગળીઓ ચાટતા રહી જાઓ એવો આપણે આજે રીંગણાનો ઓળો બનાવવાના છે। જેના માટે આપણે અહીંયા 2 સફેદ કલરના રીંગણા લઈ લીધા છે, જેના ઉપર આપણે તેલ થોડુંક લગાવી દઈશું અને એના ઉપર છરીની મદદથી કાણા પાડી દઈશું। હવે આ રીંગણાને આપણે ગેસ ઉપર સરખી રીતે શેકી લઈશું। જ્યાં સુધી આપણું રીંગણું ઉપરથી કાળું ના થઈ જાય ત્યાં સુધી એને શેકવાનું છે। હવે આપણા રીંગણાની જે ઉપરની છાલ છે એ કાળી થઈ ગઈ છે, તો આપણે જે સાદું પાણી હોય છે એ લઈ લઈશું અને એની અંદર આપણે જે રીંગણા તેને થોડીક વાર ડુબાડી દઈશું। આમ કરવાથી જે આપણી ઉપરની છાલ હોય છે ને એ સરળતાથી નીકળી પણ જાય છે અને આપણે એને હાથમાં પકડીએ ત્યારે આપણે રીંગણું એટલું ગરમ પણ લાગતું નથી। ઉપરનું જે ડીટી હોય છે એને નીકાળી લઈશું, પછી મેશરની મદદથી એને સરખી રીતે મેશ કરી લઈશું અને જેનાથી આપણું રીંગણું એક રસ થઈ જાય, જેના કારણે બાળકોને પણ ખાવામાં સારું લાગે છે એટલા માટે। હવે એક વાસણ ગેસ ઉપર આપણે મૂકીને એમાં વધારે એવું તેલ નાખીશું અને પછી એની અંદર જીરું, રાઈ, હિંગ અને આપણે જે લીલું લસણ હોય છે એનો આપણે સરખી રીતે વઘાર કરવાનો છે। આમાં આપણે લીલું લસણ જ આપણી મેઇન આઈટમ છે, જેનાથી આપણે ઓળામાં સારો એવો સ્વાદ આવે છે। પછી એની અંદર આપણે ડુંગળી નાખીને એને સરખી રીતે શેકી લીધા બાદ એમાં ટમેટાં અને મીઠું, હળદર, પછી આપણું મરચું પાવડર, જીરું પાવડર અને થોડી ખાંડ નાખીને આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે જે રીંગણાને મેશ કર્યા હતા એ પણ નાખી દઈશું। હવે આપણે આ વાસણને થોડીક વાર માટે ઢાંકીને રાખી દઈશું, જેના કારણે આપણો ઓળો સરખો એવો પાકી જાય અને ઉપરથી લીલું લસણ નાખીને એને સર્વ કરો।